શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. ત્યારે સૈણા મેથી વાવું તો ન વાવવાનું ભીનું હતું તો આજે અટાણ મજા ભાગીએ છીએ. સૈણા મેથી બધું વાવી દઈ થોડું થોડું. જો આપણે ચાવી પણ આવી ગઈ વાડીની, અહીંયા મોટર બંધ કરવાની છે. હા પપ્પા જાય એટલે ફોન કરે એટલે મોટર બંધ કરી આવવાની. સંપર્કમાં જજો. વાહ તો હું ટાવર નહીં હોય જાય મારા મોબાઈલનું. હું અહીંયા જઈશું, ક્યાંય નથી જવાનો. ચાલો જો એ ભાઈ છે વાડીએ, અને આ આપણે સવારમાં કપડાની ધોણ કાઢી નાખી છે તાકાતવાળી. અગાઉ કપડાં ધોઈ નાખ્યા એટલે પાણી આવે એટલે ઉપાધિ નહીં, સીધું ભરવાનું જે બધું. જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા મજામાં? એક નવા લોકમાં તમારા બધા સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવા રાખે એવી શુભેચ્છા આપું છું. એટલે નાઈ ધોઈને તો તૈયાર થઈ ગયા ભાઈ. તૈયાર ને હું ઘરે એવું હતી કોટ ધોયો હતું, જો ધોવામાં ના ઠંગાઈ હતી, ટાઈટ લાગી ગઈ ફૂલ. અને આપણે આજે પણ જવાનું છે મેરેજમાં. તો હજી બપોર પછી છે ત્યાંનો તો અલૌકિક બધું હશે રાતનો સીન, મજા જ આવે છે. એ ફૂલ લોક અમે હમણાં 9 વાગે મૂકી જ દેશું. હમણાં જોઈ નથી પણ ફૂલ લોક છે સવારના 9 વાગે. આ જો બ્લોગ ઉતારી 8 સાડા 8 આવી જ જાય તો મોડું થઈ ગયું. એટલે અવાણું હમણાં 2 દિવસ છે ને મોડો બ્લોગ. કપડાં ધોઈ ગયા આપણે બધું કચરા પોતા યાર પાણીનું કામકાજ પૂરું કરી લે. કપડાનું કામકાજ પૂરું થઈ ગયું સવાર. અત્યારમાં ભવ્યને સાયકલ છે ને ગાડી તો વેચી નાખી. એક્ટિવા દેરની અમુક કહેવાય એને જોતી દીધો તો આને હે ને સાયકલમાં વારો ચડી ગયો છે. સાયકલ હમી કરવા માંડ્યા છે. એટલે હમીમાં તો એવું છે કે બ્રેક ચોટે છે. કેમ બ્રેક ચોટે છે એટલે એ હરખી કરવા માંડ્યા છે. કાલે તો અમારા સબસ્ક્રાઈબર મળ્યા હતા લગ્નમાં, પણ હાલવાટાને મળ્યા હતા એટલે કંઈ અમે વિડીયો કંઈ શૂટ કર્યો નહીં, ફટાફટ નીકળી ગયા. કાં થોડીક વાતચીત કરે કે બહુ મસ્ત રીલ્સ આવે છે. હમણાં રીલ્સે બનાવવાનો ટાઈમ નથી મળતો અને આ બધી સિઝન પૂરી થઈ ગઈ છે, હવે ટાઈમ મળી જાય. કેમ ફૂલ ટાઈમ તો ચાલો આપણે મોડું કરીને આપણે ફટાફટ આપણું કામ ઉપાડ લઈએ. દીજાને ઉઠાડીને સ્કૂલે મોકલી દઈએ ભણવા. મોડું તો થઈ ગયું પણ સૂતી છે સારું છે ને મજા નથી ને થોડું સારું થઈ ગયું. કાલે તેને મજા આવી ગઈ ને થીબેન બાને. તો ચાલો આપણે પણ આપણું કામ કરવા. ચાલો જો દીજાબેન તોપા પીવા આવી ગયા છે. કેમ દીજાબેન? ચાલો તમે ત્રોપો પણ દીજાનો ખોલી રહ્યા છીએ. જો દીજાનો ત્રોપો પણ ફૂટી ગયો છે, એમનો હાલે બેટા. જો ખોલીએ છીએ ત્રોપો. આવો દીજા તો ભાઈ ગઈ કે જાય ખૂન કરી નાખ્યું તાર પપ્પાએ. કા દીજા કેમ કાનો? હા, દીજાબેનનો ત્રોપો પણ ફૂટી ગયો છે. દીજાબેનને આપણે ચાકુ પકડાઈ દઈએ ને આપણે જો રોપાન રેકડી ખોલ એમ કરો. કા દીજા અમે રોજ પી આવીએ કે ના કાનો? જાવું ને તો જાય ને તો. હા કેટલું નીકળું સરસ, કેટલું નીકળું દીજાને માપનું નીકળું. ચાલો હવે પછી મલાઈ તોડીને ખાઈ લઈને આપણે હવે પોતા કરીએ છીએ. એ પોતા ફટાફટ કરી લે. હા હોશિયારી હું મારો. એક આંગળી કપાઈ ગઈ, બીજી આંગળી કપાઈ જા. હાનું મુનારીઓને કાઢી જા. બીજા રિસેસમાં એનું કાલે એને પાઈ દઈએ થોડીક મજા જેવું ને એટલે કાંદી કહો સ્ફૂર્તિ આવી જાય મસ્તીની. મજા આવી ગઈ ને? પી ગઈ ચડી જા, ફિનિશ કરી ગઈ પૂરું પી ગયો ભાઈ. કુવાડી લઈને કોને મારવા આવેલા? પી ગઈ મારા હાટુ જરા કઈ નો રાખ્યો. એમ નહીં તો એ હતું ઓલું હતો દીજા ને ડોકું જાતું. હા હું ચાલો એ જો 1 2 3 ગાય રેડી. ચમચી જો વાજ રહી ખાટલીમાં છે ચમચી. અહીંયા આપણે આમળા મમ્મીએ કર્યા તે સૂકવી દીધા હે. ના લો આપણે કામે વળગી હવે. અને ઈન દીજા ખાઈ લે મલાઈ. તો અમને નહીં દે દીજા આમાં થોડું કંઈ દેહો. એવું છે વ્યુઅર ને કહેવાય. શું હા એને વ્લોગર કહેવાય. શું કહેવાય? જોતા હોય ને વ્યૂ કહેવાય. ચાલો દીજાનો નાસ્તો તો તમે કા ખાવા માંડ્યા? મજા આવે. ચાલો એટલું દીજાનું આવે કાકાનું. ચાલો એ પી લે હવે, ખાઈ લે. પી લીધું હવે. જો અત્યારે વાડીએ પણ આવી ગયા છીએ. મોટર બંધ કરવા નથી. પપ્પા ગયા હતા બીજી વાડીએ ઘઉંની અંદર પાણી વાળવા માટે. તો ત્યાં શું છે કે પી ગયું છે તો આપણે આવી ગયા છીએ મોટર બંધ કરવા માટે. અને આપણે જો વાડીએ પણ ચક્કર મારવા અંદર ગયા હતા તો આપણા ઘઉં પણ બહુ મસ્ત મજાના થઈ ગયા છે. અત્યારે ઉગીને વ્યવસ્થિત કમ્પ્લીટ છે. આને પણ પાણીની જરૂર તો છે જ. વળી થોડાક દિવસ પછી
2 થી 3 દિવસ પછી આને આપણે પાણી ચાલુ કરવાનું છે. તો આમાં પણ શું છે કે આપણે પાણી ચાલુ કરી દેવાનું થતું હતું અને આમાં ભૂંડના પણ આટા મારી ગયા છે. જો તમને આમાં કેળીઓ તો દેખાતી જશે આછી આછી, તો શું છે કે એમાં પણ આટા મારી ગયા. જો ફરતી કરે ને આ ભૂંડના તો એવડા કેવરાવે છે ને કે વાત પૂછોમાં. તમે જો આ બધા ભૂંડના અહીંથી અંદરથી આ વણમાંથી અમારે આવે છે, આખા ખેતરમાં રંગ ભમણ કરી નાખે. હાવ બધા આજુબાજુવાળા બધા પરેશાન થઈ ગયા છે ભૂંડનાથી. તો આવું બધું છે. ખેડૂતોને તો શું છે, આવી માઠી હાલત થોડી ઘણી તો નુકસાની સહન કરવી જ પડે, હાલે નહીં. અત્યારે જો સંભારાની પણ શરૂઆત કરી દીધી છે, કારણ કે રોટલીનું શાક ને એવું બધું તો બની ગયું છે. હા, દાળ ચડે છે. દાળ ભાત બનાવવાના છે, બની ગયા છે અને વઘારા ઉકળે છે. દાળ ભાત એમને સરસ. ચોરીનું શાક વાહ. અને સલાડ, એ આ દાળ ભાત એવું બધું. એ આ તો ચાલ જો દાળ વઘારવા માટે પણ એને બધું કમ્પ્લીટ. પપ્પાને લાગી ભૂખ, પપ્પા રાહ જોઈને જ બેઠા છે. જો એ લઈ આવ્યા, એના ફેવરિટ રીંગણા પણ લઈ આવ્યા. હા, બેસી ગયા છે. ભૂખ લાગી હતી ને મમ્મી તો નીચે જો માંડવી લઈ આવ્યા તો તેને પણ થોડીક સાફ સફાઈ કરે છે. ગાડી આખી દીજા બેન જો મારે કેમ થઈ જાવ પવન ખાતા ખાતા કા દીજા પૂગી ગયા છે. આમ જો તો ખરા મારી ભાઈ ગામે કાલ આવ્યા તો પાછા આજ મેરેજમાં પૂગી ગયા છે.
વડવાળા પહેરાવ માટે ઉત્સુક છે. આ વડવાળાની અંદર સુતરના કાપડા રાજા અને ફૂલો નાજુક હોય છે. રમવાની કાકાનો બેનને તો ભૂખ લાગી ગઈ છે તો એ કે મમ્મી હું આ ચાખું તો એ ચાખે છે કાઢી છું એનો તો ચો નમકીન જ લીધો નકરું કાકાનો ખોડ ખોડ બોલ્યું જોઈ લે બ્લેક બ્લેક પછી ભલે દાંત ચડે કેમ પૂજ્ય શાસ્ત્રી શ્રી શાંતિભાઈ શાસ્ત્રીજીની ઘટના છે ત્યારે એમના સ્વાગત કર્યું અભિવાદન કર્યું અને પરિવાર તરફથી આપો આ પુષ્પમાળા આપ સ્વીકારી. કાશી જ જવાના કેટલા ટાઈમ સુધી કરાવવાનું? 25 સુધી કરાવી નાખો. એવું અને ઓલું જે 2000 રૂપિયા આવે છે ભાગ્ય ઘરે જમી લીધું અડધા મેરેજ પૂરા કરી લીધા હવે જઈ ઘરે કેમ કે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે પછી ઘરે જવાનું મોડું થાય ના વારે તો ગાડી અહીંયા